બાપુ વાલ્મીકી રામાયણમાં એક બહુ સુંદર પ્રસંગ છે. સીતાજીનું હરણ થઈ ગયું છે અને હવે વનમાં રામ અને લખન બે ભાઈઓ છે. અને આપણે જાણીએ છીએ કે રામજી બહુ હતાશ થઈ ગયેલા. આમ તમે વિચાર કરો, અયોધ્યાથી પત્ની અને નાના ભાઈને નીકળેલા હોય તો એક જવાબદાર પુરુષ તરીકે, એક મોભી તરીકે કેટલી મોટી જવાબદારી હોય. લખન ભલે એ પણ એક મહાયોદ્ધા છે, વીર છે, પણ નાનો ભાઈ ખરો ને, એટલે મોટા ભાઈની ઉપર જવાબદારી નાના ભાઈની હોય ને આમ તો. અને એમાં એક પત્ની, એનું હરણ થઈ જાય. હવે અયોધ્યા જાઉં તો કયું મોઢું લઈને જવું? બધા વિચારો આવે કે ન આવે? ભલે પરમાત્મા છે, ભલે ઈશ્વર છે, પણ માનવ રૂપે આવે તો પછી માનવની ભાવનાઓ ઈશ્વરને ઘેરી તો વળે ને. રામજી હતાશ થઈ જાય છે, ઉદાસ થઈ જાય છે, નિરાશ થઈ જાય છે. કથા તો ત્યાં સુધી કહે છે કે રામજી ઘાસના તણખલાને હાથ ફેરવતા ફેરવતા પૂછે, ઝાડની લતાઓને ડાળીઓને હાથ ફેરવતા ફેરવતા પૂછે કે મારી મૃગનયની સીતાજીને તમે કોઈએ જોયા? ઉડતા પંખીઓને, વિહંગોને પૂછે, મારી સીતાને જોઈ? ઘાસના તણખલાને હાથ ફેરવતા પૂછે, તમારી બેનને જોયા?